ચૂપ છે. બાકી આ શિવગઢનું પાણી છે, તમને ક્યાં ડુબાડી દેશે ને ખબર પણ નહીં પડે. બસ બહુ બોલી તું. આ તમે પોતાની જાતને કહો. તમે મને જે કાંઈ પણ કહો છો ને એ હું ચૂપચાપ સાંભળી લઉં છું, કારણ કે એને હું મેં કરેલી ભૂલની સજાના રૂપે જોઉં છું. પણ ગોપીને કંઈ નહીં કહેતા. એ મારું અભિમાન છે. જો ગોપીને કંઈ કીધું છે ને તો યાદ છે ને તમારો હાથ, બંગડી, લોહી. એટલે આજ પછી જો ગોપીને કંઈ પણ કીધું છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. કેસર, મારા માટે શું કરવા તારા ઘરમાં ઝઘડા ઉભા કરે છો? જવા દે ને. ચાલ 1 મિનિટ ગોપી. વેદિકા ભાભી, કાન ખોલીને સાંભળી લો. જો માન આપશો ને તો જ માન મળશે. બસ બહુ થયું. આ ફાલતુ છોકરી માટે તું અમારું અપમાન કરી રહી છે. ભાભી, હવે મારી ધીરજની પરીક્ષા ના લેશો. હવે જો ગોપીને કંઈ પણ બોલ્યા છે ને તો તમારું મોઢું તોડી નાખીશું. તું અમને મારીશ? અમને મારીશ તું? આની તારે કિંમત ચૂકવવી પડશે. આખી જિંદગી તું હેરાન થઈશ. યાદ રાખજે, તારું જીવવાનું અમે હરામ ના કરી દઈએ ને તો અમારું નામ પણ વેદિકા દિગ્વિજય સિંહ નહીં. એ સોમનાથ દાદા, મને ભણવાની હંમેશા બહુ ઈચ્છા હતી, પણ મારા ડેડીને કારણે હું ભણી જ ના શકી. પણ હવે મને ફરીથી એક ચાન્સ મળ્યો છે, તો પ્લીઝ મારી હેલ્પ કરજો. મને ખબર છે કે હું ઇડિયટ છું, પણ મારે આ ઘરમાં વર્દી પાછી લઈને આપવાની છે, જેના માટે હું કંઈ પણ કરી શકું છું. પ્લીઝ મને આશીર્વાદ આપો. એ ઉઠ અહીંયાથી. ઉઠ. હા બી કહ્યું ને ઉઠ. ઉઠ. ના પાડી હતી ને તને કે આ મંદિરમાં પગ નહીં મૂકવાનો? હા, ચાલ નીકળ. નીકળ અહીંયાથી. તારી ફ્રેન્ડ આવી હતી એટલા માટે તને સામે જવાબ ના આપ્યો મેં. તમે 2 જણા હતા એટલા માટે. પણ હવે તો તું એકલી છે. બધા ઊંઘતા હોય ત્યારે તારી સાથે કંઈ પણ થઈ શકે એમ છે. આખી દુનિયા સૂઈ ગઈ હોય ને ત્યારે તારી ઉપર હુમલો પણ થઈ શકે છે. અને તું રૂમમાં એકલી હોય ત્યારે કોઈ તારું ગળું પણ દાબી શકે. તારી બૂમો પણ નહીં સંભળાય. ને તારો ચકલી જેવો જીવ છે તારો. એટલે અમારી સામે લિમિટમાં રહેવાનું, સમજી? ચાલ નીકળ. નીકળ અહીંયાથી. મેં ના પાડી તેમ છતાં પણ અમારી ઉપર વટ જઈશ? હા, ચાલ ચાલ ઊભી થા. થા ઊભી. અહીંયા પગ નહીં મૂકવાનો. છેલ્લી વાર કહું છું ઊભી થા. ચાલ ઊભી થા કહું ને તને મેં. ભાભી તમારી સાડી. મારી સાડી. અમારી સાડી કેમ ઓલવાતી નથી? અમારી સાડી. ભાભી, આ આખું જીવન યાદ રાખજો. સોમનાથ દાદાએ તમને બહુ મોટો પાઠ ભણાવ્યો છે. જે દીવાથી તમે મારી માર્કશીટ વાળી હતી એ જ દીવાથી તમારી સાડી બળી છે. દિગ્વિજયભાઈ કહે છે ને કે પોતાના કર્મોનું ફળ બધાએ અહીંયા જ ભોગવવું પડે છે. ઉપરવાળાએ તમને એક ચીમકી બતાવી છે કે જેવા કર્મો કરશો ને એવું જ ફળ ભોગવવું પડશે. એટલે સુધરી જજો ભાભી, નહીં તો કર્મો તમારો પીછો નહીં છોડે.
કેમ છો? હું ફાઇન. તું કેમ છે કેસર? હું પણ એકદમ મજામાં. જો સાંભળ, કાલે છે ને મારી જિંદગીમાંથી 1 વર્ષ ઓછું થવાનું છે. નેહા બેન, તમે આવું કેમ બોલો છો? અરે આટલી સિરિયસ કેમ થાય છે? 1 વર્ષ ઓછું થવાનું છે એટલે કે કાલે મારો બર્થડે છે. ઓહો નેહા બેન, તો એમ કહો ને, તમે તો મને ડરાવી જ દીધી હતી. એડવાન્સમાં તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે ખૂબ ખુશ રહો, ખૂબ પ્રગતિ કરો ને ભગવાન તમારી... એક મિનિટ. તારી ગાડી તો જો એકવાર છૂટે ને તું ઊભી જ નથી રહેતી. સોરી. બોલો ને, તમે શું કહેતા હતા? હું એમ કહેતી હતી કે કાલે મારો બર્થડે છે અને તારે મને એડવાન્સમાં નહીં પ્રેઝન્ટમાં વિશ કરવાનું છે. શું? હા, તું અહીંયા અમદાવાદ આવીને મને વિશ કરીશ. ના, હું અમદાવાદ કેવી રીતે? કેમ? હું તને મળવા રાજગઢ આવી શકું તો તું મારા બર્થડે પર મને મળવા અમદાવાદ ના આવી શકે? હા, પણ કંઈ નહીં. હું ગાડી મોકલાવું છું ને, તું મને મળવા આવે છે બસ. નેહા બેન, હું અમદાવાદ આવીશ ને તો એમને નહીં ગમે. જો બર્થડે મારો છે તો કોણ આવશે ને કોણ નહીં એ હું ડિસાઈડ કરીશ. આનાથી હર્ષને કોઈ લેવા દેવા જ નથી. તો તું આવે છે એ ફાઇનલ છે. નેહા બેન, હલો, મને કંઈ સંભળાતું નથી અને મારે કંઈ સાંભળવું પણ નથી. એક વાત છે કે હું કાલે ગાડી મોકલાવું છું ને તું આવે છે બસ. હલો. હું અમદાવાદ જઈશ તો પછતાને નહીં ગમે. ભાભી, અંદર આવો. ના, જ્યાં છે ને ત્યાં જ ઊભી રહે અને ત્યાંથી જ બોલ. શું છે? ભાભી, હું અમદાવાદ જઉં છું. તો એમાં અમે શું કરીએ? તમે જ કહ્યું હતું ને કે તમે હવે આ ઘરના કરતા ધરતા છો, તો બધું તમને પૂછીને કરવાનું. પૂછવાનું હોય, કહેવાનું નહીં કે અમે અમદાવાદ જઈએ છીએ એમ. ભાભી, હું અમદાવાદ મારા પતિને મળવા જઈ રહી છું. મારા પતિને મળવા માટે મારે કોઈને પૂછવાની જરૂર નથી. એટલે હું તમને પૂછતી નથી પણ કહું છું કે હું અમદાવાદ જઉં છું. જય સોમનાથ. હા, હું તૈયાર જ છું. તમે ગેટ પાસે ઉભા રહો, હું હમણાં જ આવું છું. હા. હા બેબી માસી, હું તૈયાર જ છું. હું હવે નીકળું જ છું. તમે કહ્યું હતું ને કે એમને ખીર બહુ ભાવે છે, તો મેં ખીર બનાવી લીધી છે અને ચેવડો પણ બનાવ્યું છે ચા સાથે ખાવા માટે. રસોડામાં જ મૂક્યું છે, બસ હવે લઈને નીકળું જ છું. શું બેબી માસી, તમે પણ, હું કઈ ત્યાં રોકાવાની નથી. હું તો પાછી આવી જઈશ. ચાલો હવે હું નીકળું. હું મૂકું છું. હો, જય સોમનાથ. વેદિકા ભાભી, હું અમદાવાદ જાઉં છું. તમારા મા બાપે તમને એટલું પણ નથી શીખવાડ્યું કે બહાર જતા હોય ત્યારે મોટાઓને પગે લાગીને જવું જોઈએ? જલ્દી પાછી આવી જજે. હા.
બહારથી કોઈએ દરવાજો બંધ કર્યો છે. અરે રે, હવે શું કરીશ તું? અમદાવાદ નહીં જઈ શકે ને? કેવી રીતે જઈશ તું અમદાવાદ? ભાભી, આ તમે જ કર્યું છે ને? હા. શું છે કે બા, બેબી માસી અને અમારા પતિદેવ ત્રણેય બહાર ગયા છે અને ઘરના બધા જ નોકરોને અમે બહાર મોકલી દીધા છે અને પ્રમોદને કહ્યું છે કે ઘરની બહાર તાળું લગાવી દે. એટલે પ્રમોદ પણ તાળું લગાવીને જતો રહ્યો છે. મારે મારા પતિને મળવા માટે તમને પૂછવાની જરૂર નથી. એવું ના હોય દેરાણી, આ ઘરમાં અમને પૂછ્યા વગર પાંદડું પણ નથી હલતું. ત્યારે તમે તો અમદાવાદ જવાની વાત કરો છો. હા, અમે તને અમદાવાદ જવા દઈશું. ફરીથી ટ્રાય કર, દરવાજો ખુલે છે કે નહીં. અરે રે રે રે, ના ખુલ્યો દરવાજો. હવે કેવી રીતે અમદાવાદ જઈશ તું? ના ખુલ્યો દરવાજો, હવે શું કરીશ તું? અરે અરે, ક્યાં જાય છે કહેતી તો જા. હે, શું કરે છે તું અહીંયા? હા, શું કામ આવી છે અહીંયા? હા, નીચે શું જોવે છે? કૂદકો મારીને અમદાવાદ જવાનો પ્રોગ્રામ છે કે શું? એવું જ કંઈક સમજો. એ, તું સાચે કૂદકો મારી રહી છે? હા. અરે, અરે એ શું કરે છે તું? આ શું કરે છે? જો જો, કૂદકો નહીં મારતી, કૂદકો નહીં મારતી. નીચે ઉતર, ઉતર નીચે. અમારી સાથે આવી મજાક નહીં કરતી. વેદિકા ભાભી, હું તમારી સાથે ક્યારે મજાક કરું છું? જુઓ, અમદાવાદ જવા માટે મારી ગાડી આવી ગઈ છે. હું અહીંયાથી કૂદકો મારી છે અને મને કંઈ નહીં થાય તો હું ગાડીમાં બેસીને સીધી અમદાવાદ. અને જો મને કંઈ ના થવાનું થઈ ગયું તો મેં મારા માનસી દીદીને મેસેજ કરી દીધો છે કે મેં મારી જેઠાણીથી કંટાળીને આ પગલું ભર્યું છે. એટલે બધું જ છે ને તમારા પર આવશે. એમ પણ તમે હવે આ ઘરના કરતા ધરતા છો ને, તો હેન્ડલ કરો આ સિચ્યુએશન. બોલો, કૂદી જાઉં? ના ના, પ્લીઝ કૂદતી નહીં. જો જો, તું અમને ધમકી નહીં આપતી. આ તો ખોટું કરી રહી છે. આની કિંમત તારે ચૂકવવી પડશે. કિંમત હવે તમારે ચૂકવવી પડશે વેદિકા ભાભી. એમ પણ હવે મને કોઈ જ વાતનો ડર નથી. ડરવાની જરૂર તો તમારે છે. જો અહીંયાથી મેં કૂદકો માર્યો અને ખાલી મારા હાથ પગ ભાંગ્યા ને તો પણ હું એમ જ કહીશ કે આ બધું મેં તમારા કારણે કર્યું છે. એટલે તમારા ઉપર કોઈકને ખોટા રસ્તે જવા માટે પ્રેરિત કરવાનો કેસ બનશે. ભાભી, એ હવે ભલે પોલીસમાં ના હોય પણ પોલીસવાળા માટે એમને બહુ જ માન છે. જો કેસર, ધમકી નહીં આપતી મને. ધમકી નહીં આપ. ધમકી નથી આપતી, જે સત્ય હકીકત છે ને એ જ કહી રહી છું. એમ પણ માણસ પાસે જ્યારે બીજો કોઈ રસ્તો ના બચે ને તો ભગવાન પાસે જવાનો જ રસ્તો બચતો હોય છે. કૂદી જાઉં? નહીં નહીં કેસર, નહીં કૂદીશ નહીં. ઊભી રહે, નહીં કૂદતી. શું કામ ઊભી રહું? હા, શું કામ? જુઓ, મારે અમદાવાદ જવાનું બહુ જ મોડું થાય છે. મારે અમદાવાદ જવું છે. હું કૂદી જાઉં છું. નહીં કેસર, નહીં કૂદતી પ્લીઝ. જો જો, તને આ બહુ જ ભારે પડશે. ભારે તો હવે તમને પડશે ભાભી. જુઓ ભાભી, કાં તો મને અહીંયાથી કૂદકો મારીને જવા દો અથવા તો પછી પ્રમોદભાઈને ફોન કરો અને નીચેનો દરવાજો ખોલાવડાવો. નહીં તો હું કૂદી જઈશ. જ્યાં સુધી દરવાજો નહીં ખુલે ને ત્યાં સુધી હું અહીંયાથી હલવાની પણ નથી. એક મિનિટ, હું તારા હાથ જોડું છું પ્લીઝ.
પ્લીઝ નહીં કૂદતી, પ્લીઝ. એક કામ કરું છું, હું છે ને 1 થી 5 ગણું છું. 5 ગણ્યા પછી હું અહીંયાથી કૂદી જઈશ. 1 નહીં કેસર, નહીં, એક સેકન્ડ મારી વાત સાંભળ પ્લીઝ. ઉતર, નીચે ઉતર તું. 2 કેસર, નહીં, ના કરતી આવું, પ્લીઝ નીચે ઉતર. 3 અરે કોઈ છે નીચે? અરે અરે પ્લીઝ કોઈ દરવાજો ખોલો. 4 કેસર પ્લીઝ, તું કઈ નહીં કરે. અને એક મિનિટ કરું છું, હું પ્રમોદને ફોન કરું છું. 1 મિનિટ પ્લીઝ, તું કૂદતી નહીં, અહીંયા જ બેસજે. 1 સેકન્ડ, હું આવું છું. 1 સેકન્ડ, 1 મિનિટ, હું પ્રમોદને ફોન કરું છું. 1 સેકન્ડ. અરે પ્રમોદ, ફોન ઉપાડ. હેલો, આટલી બધી વાર હોય ફોન ઉપાડવામાં? ક્યાં છે તું? અરે જલ્દી આવ જ્યાં હોય ત્યાંથી, અને ફટાફટ આ તાળું ખોલ. ખોલ તાળું ફટાફટ. જો મેં પ્રમોદને ફોન કર્યો છે, એ હમણાં દરવાજો ખોલે છે. તું કૂદકો નહીં મારતી. ઉતર નીચે, નીચે ઉતર. મેં તાળું ખોલ નાખ્યું છે. ઠીક છે, જા નીકળ. થેન્ક યુ ભાભી. હું જઈશ તો ખરી, પણ દરવાજેથી નહીં. તો અરે તું પાછી કેમ ઉપર ચડી રહી છે? શું કરે છે? કેસર પડી જઈશ. હા તું. બાય ભાભી. આ અરે અરે કેસર, શું કરે છે તું? ના ના ચટાણી, અહીંથી શું કામ ઉતરો છો? મેં દરવાજો ખોલ નાખ્યો છે, ત્યાંથી તમે આવો. તમારો સામાન મેં બહાર મૂકી દીધો છે. સરસ, તો ચાલો. પ્રમોદભાઈ, બહાર ગાડી ઊભી છે, એમાં મારો સામાન મૂકી આવશો? જી. તમારે કંઈ કહેવું છે? તારે દરવાજાથી બહાર જ નહોતું આવવું, તો પછી આવું કૂદવાનું નાટક શું કામ કર્યું? હા, એ તો તમને પાઠ ભણાવવા માટે. તમે ક્યારેક આમ ખોટું ખોટું નાટક કરીને મને હેરાન નથી કરતા, એવી રીતે મેં તમને હેરાન કરી. 100 દિન જેઠાણી કે 1 દિન દેરાણી કા. પાઇપ ઉપર ચડીને સાબિત શું કરવા માંગતી હતી? હા, સીડી ઉપરથી નથી આવી શકતી? એવું પણ કરી જ શકતી હતી, પણ મારે તમને બતાવવું હતું કે જો હું ધારું ને તો કોઈ પણ હદ સુધી જઈ શકું છું. મારી હિંમતનો પરચો બતાવવા માંગતી હતી, એટલે આજ પછી મારી સામે આવતા પહેલા 100 વખત વિચાર કરજો. સર, આ સપનું નથી ને? હાય કેસર, તું આવી ગઈ? તને રસ્તામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના ના, પરેશભાઈએ બહુ સરસ ગાડી ચલાવી. હુ ઇઝ પરેશ? તમારા ડ્રાઈવર ભાઈ. લે બોલ, તે કીધું ત્યારે મને યાદ આવ્યું કે એનું નામ પરેશ છે. હર્ષ, સાચે સંબંધોને લાગણીથી કેમ સિંચવા ને એ માત્ર કેસરને આવડે છે, ને એટલે જ મને બહુ ગમે છે. અરે વાહ, મેં તને ફોન કરીને કહ્યું કે હર્ષ આવે છે તો તે ચા પણ બનાવી દીધી. તું આમ બગ્ગાની જેમ શું જોયા કરે છે? એ કેસર છે મને એમ કે સપનું છે. હવે આને તારા સપના પણ આવે છે. પણ અહીંયા શું કામ આવી છે? મેં જ એને બોલાવી છે.